આપણામાંથી મોટાભાગના ઘણા લોકો સાપુતારા જરૂરથી ગયા હશે, પણ ક્યારે કોઈને એવો વિચાર આવ્યો કે સાપુતારા નામ ક્યાંથી પડ્યું? તો આપનામાંથી ઘણા લોકો એવું કહેશે કે સર્પાકાર માર્ગોના કારણે અહીંનું નામ સાપુતારા પડ્યું હોઈ શકે છે, પણ એવું નથી. સાપુતારા એટલે સર્પોની નગરી. હવે આ સાંભળીને નવાઈ લાગશે, પણ ખરેખર અહીં મોટા પ્રમાણમાં સાપ જોવા મળે છે. લોકવાયકા એવી છે કે સાપુતારા અસલમાં જે સાપના ઉતારા તરીકે ઓળખાતું હતું તેના પરથી તેનું નામ અપભ્રંશ થઈ અને સાપુતારા પડી ગયું છે. અને ખરેખર અહીં એવું જ છે. ચોમાસા બાદ જો આપ અહીં જાઓ તો અહીં પુષ્કળ પ્રમાણમાં આ રીતના ઝેરી અને બિનઝેરી સાપ જોવા મળે છે. જોકે છેલ્લા 10 વર્ષમાં સાપુતારામાં કોન્ક્રીટનું જંગલ ઊભું થઈ ગયું છે, જેના કારણે આ સાપોની સંખ્યા ઘટી ગઈ છે, પણ હજુ પણ અહીં ઘણી માત્રામાં ઝેરી સર્પો જોવા મળે છે. જોકે અહીં સર્પદંશના કિસ્સા નહિવત પ્રમાણમાં જોવા મળે છે. સાપુતારામાં સર્પગંગા તળાવ કિનારે નાગેશ્વર મંદિરની બાજુમાં સાપુતારાનો સાપ નામનું મંદિર પણ આવેલું છે.